નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે। શહેરમાં પ્રાણીજન્ય રોગચાળાના કેસો સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક સપ્તાહમાં મેલેરિયા 1, ડેન્ગ્યુ 1, કમળા 3, ટાઇફોઇડના 1 કેસ નોંધાયા છે, જ્યારે તાવ, ઝાડા, ઉલટી સહિત વિવિધ રોગોના 1967 દર્દીઓ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી કરીને મચ્છરજન્ય રોગો વધ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે। મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ 550 સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 82 રહેણાંક મકાનો, 195 કોમર્શિયલ બાંધકામમાંથી મચ્છરના લાડવા મળ્યા હતા, અને જેમને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે 32 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં વધતો રોગચાળો આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બન્યો છે। આ માટે તંત્ર જરૂરી પગલાં લેતે જરૂરી છે। મનપાએ ચોપડે વિવિધ રોગોના 1967 કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 703 કેસ, ઝાડા ઉલટીના 342, સામાન્ય તાવના 916 કેસ નોંધાયા છે। સતત 22મા સપ્તાહે પણ આ જોખમી રોગો નોંધાયા છે। તો જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી